ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડતા છૂટાછવાયા વરસાદને હવામાન વિભાગ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાવતો હતો. એ વચ્ચે જ દક્ષિણ ગુજરાતના વલસાડથી લઈને સૌરાષ્ટ્રના અમરેલી સુધી ચોમાસું એકાકાર થઈ ગયું. જો કે હવામાન વિભાગના અનુમાન કરતાં 2 દિવસ વહેલા કેરળમાં પહોંચેલા ચોમાસા બાદ અનુમાન હતું કે ગુજરાતમાં 15મી જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. દરમિયાન ગઈકાલે રાત્રિથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળતા ખુશીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મુશળધાર વરસાદ પડતા ચારે બાજુ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હોય તેમ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. બીજી તરફ ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી. તો સામે પાલિકા પ્રશાસન તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પહેલા જ વરસાદમાં પોલ ખુલી ગઈ હતી. શહેરમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વરસાદ પડતા હવામાન વિભાગ દ્વારા સતત 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે, જેથી આગામી 3 દિવસ સુધી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.